બેન દાદાગીરી કરે છે આ લોકો ફાટાપાડા એટલે શું કહે છે બેન દાદાગીરી કરે છે આ લોકો ફાટાપાડા એટલે શું કહે છે દાદાગીરી કરે છે આ લોકો ફાટાપાડા એટલે શું કહે છે ઇલેક્શનમાં એવું ઓછું છે કે ભાજપને જ અંદર જવા દેવાના ફાટાપાડાને તમે બીજા પક્ષવાળા અંદર નહીં જઈ શકતા બેન દાદાગીરી કરે છે આ લોકો ફાટાપાડા એટલે શું કહે છે ઇલેક્શનમાં એવું ઓછું છે કે ભાજપને જ અંદર જવા દેવાના ફાટાપાડાને તમે બીજા પક્ષવાળા અંદર નહીં જઈ શકતા બેન બેન શું ભાઈ મો અંબાણી બોલે તારા કરતા હું ખરાબ તારે તમને સમજ નથી પડતી કે બધા ઊભા છે બસ સિમ્પલ બસ તમારા બાપનું રાજ ચાલે છે બસ હવે સિમ્પલ એ આજુ હમણાં જ આવીને ભુજાભાઈ એવું બોલ્યા કે પેલા વ્હાઈટ શર્ટ વાળા ને એને બહાર કાઢો તમે કાં ના ઊભા છો અહીંયા આગળ બધા અંદર હતા એ તમારે લોકોએ સમજવું જોઈએ કે 2 દિવસની ચૂંટણી છે આજા પણ હા હા બોલો 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 શું આક્ષેપ છે તમારો શું આક્ષેપ છે બેન દાદાગીરી કરે છે આ લોકો ભાજપાવાળા એટલે શું કહે છે ઇલેક્શનમાં એવું ઓછું છે કે ભાજપને જ અંદર જવા દેવાના ભાજપાવાળાને તમે બીજા પક્ષવાળા અંદર નહીં જઈ શકતા બેન બેન શું કોણ ઘૂસી જાય છે અંદર અંદર કોણ જતો રહે આ બધા છે કાર્યકર્તા બધા જ અંદર ઘૂસેલા છે અને હમણાં જાય અમારા પક્ષવાળા તો તરત કે છે કે બહાર જાઓ તમે આ જો એજન્ટ છું ઉમેદવારનો તો આ શું છે પણ એવું નહીં આ શું છે એની જે તમે વાત તમે એજન્ટ છો તો આ શું છે ડિમ્પલ એ બેન બધાને કાઢો બહાર કોઈ અહીંયા આગળ જોઈએ નહીં પ્રેસ રિપોર્ટર સિવાય સિમ્પલ બસ બેન આક્રોશ શાનો છે આક્રોશ બેન તમારે અરે હાથ કર નાખી છે આ લોકોએ ઉમેદવાર કોણ છે તમારે ત્યાંથી અમાર ત્યાંથી મયુરભાઈ ચૌહાણ છે કયા ઉમેદવાર પક્ષમાંથી બસ સપા બસ સિમ્પલ ચાલતો એટલે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.